મિક્સરનું ખાનું લીધું છે આપણે. તો એમાં આપણે એક મરચી લીધી છે ને 2 મરચાં લીધા છે, આદું લીધું છે ને આપણે આ લસણના લીલા લસણના પાંદડા લીધા છે ને પાલક લીધી છે. તો હવે આપણે આ આદું છે તો એના આ રીતે કટકા કરી નાખવાના છે પહેલાં. તો આવા નાના નાના કટકા કરી નાખો તો હેરખાઈ પીસાઈ જાય, ને મોટા કટકા હોય તો હેરખાઈ પીસાય નહીં. તો આ રીતે આપણે કટકા કરી નાખ્યા છે. ને હવે આપણે આ 2 મરચાં લીધા છે ને 1 મરચી લીધી છે, તો એ આપણે નાખી દેવાનું છે એમાં. ને આપણે આ લીલા લસણના પાંદડા છે તો એ નાખવાના છે. ને હવે આપણે આ મેન પાલક લીધી છે તો પાલક એ આપણે આમાં નાખી દેવાની છે. ને હવે આપણે થોડાક લીલા દાણા લેવાના છે, તો થોડાક આપણે લીલા દાણા નાખી દઈએ. તો બધી વસ્તુ આમાં આપણે નાખી દીધી છે. તો હવે આપણે એમાં થોડુંક મીઠું નાખવાનું છે, તો 1 ચમચી આપણે નિમક નાખ્યું છે. ને હવે આપણે એમાં લીંબુ નીસવી દેવાનું છે, તો 1 ફાડો આપણે લીંબુનું લીધું છે, તો લીંબુ નીસવી દઈએ. તો આજ આપણે બટેકા ભૂંગળા કરવાના છે પાલકના, તો એના માટે આપણે આ ચટણી બનાવીએ છીએ. તો હવે આપણે આને આ રીતે જ આપણે પીસી લઈએ, પહેલાં પીસી લઈએ એમને. તો આ રીતે આપણે પીસાઈ ગયું છે પહેલું, જુઓ તમે. તો હવે આપણે આ ચમચીના મદદથી ને આ બધું છે તો એ આ રીતે આપણે કરી દેવાનું છે આમાં. એટલે પહેલાં આ રીતે તમે પીસી લો તો સારી રીતે પીસાઈ જાય આદુ મરચી બધું. તો હવે આપણે એમાં થોડુંક પાણી નાખવાનું છે, તો થોડુંક પાણી નાખી ને આપણે એને પાછું પીસી લેવાનું છે. હવે આપણે પાણી નાખીને પીસી લીધી છે. તો જુઓ તમે, તો આપણે આ રીતે પીસી લેવાની છે. તો આને આપણે સાઈડમાં મૂકીએ ને હવે આપણે બીજી તૈયારી કરીએ. હવે આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે, તો તેલ ગરમ આપણું થઈ ગયું છે. તો આપણે નાની બટેટી લીધી છે, ને નાની બટેટી ન હોય ને મોટા બટેટા હોય તો એના તમારે બટકા કરી નાખવાના મોટા મોટા. ને આને થોડીક વાર આપણે બાફી લીધી છે, તો બાફીને આપણે એની સાલ ઉછેડી લીધી છે. તો હવે આપણે આને તળી લેવાની છે. તો આ રીતે આપણે થોડી થોડી નાખી ને જેટલી માય એટલી આપણે તળી લેવાની છે. તો હાલો હવે આને આપણે તળી લઈએ. તો આપણે કડાઈમાં જેટલી માય એટલી નાખીને આપણે તળી લેવાની છે. તો આ રીતે આપણે ઉલટ પુલટ કરતી જવાની છે, ને થોડોક કલર ફરી જાય ત્યાં સુધી આપણે એને છેડવી લેવાની છે. હવે આપણે કલર ફરી ગયો છે, તો જુઓ તમે. તો આ રીતના આપણે થઈ જાય, કલર થોડોક ફરી જાય ત્યાં સુધી આપણે તળી લેવાના છે. ને હવે આને આપણે કાઢી લઈએ. તો આ રીતે આપણે બધાય તળી લેવાના છે. તો હાલો હવે આપણે બધા તળી લઈએ. હવે આપણે બટેટા બધાય તળાઈ ગયા છે. તો હવે આપણે આ ભૂંગળી લીધી છે તો એ આપણે તળી લેવાની છે. તો આપણે મોટા ભૂંગળા આવે એ લેવાના છે ને એ આપણે તળી લેવાના છે. તો તેલ આપણે બહુ થવા દેવાનું આ ભૂંગળા તળવા માટે, તો સારા તળાય. તો આ રીતે આપણે બધાય ભૂંગળા તળી લઈએ. આપણે બટેટા બધાય તળાઈ ગયા છે, તો જુઓ તમે. તો આ રીતે આપણે તળી લીધા છે. તો આને આપણે સાઈડમાં મૂકી દઈએ. ને આપણે ભૂંગળાય તળી લીધા છે, તો જુઓ તમે. તો એટલા બધા આપણે તળી લીધા છે. તો હાલો હવે આપણે બીજી તૈયારી કરીએ. કડાઈ આપણે મૂકી દીધી છે. તો ગમે એ મોટું વાસણ લઈ લેવાનું તમારે, ગમે એ હોય, તપેલી હોય કે કડાઈ હોય કે ગમે એ હોય. તો એમાં આપણે થોડુંક તેલ નાખવાનું છે, ઝાઝું નથી નાખવાનું, તો થોડુંક જ નાખવાનું છે. તો તેલ આપણે ગરમ થવા દઈએ. તેલ ગરમ આપણે થઈ ગયું છે, તો એમાં આપણે હિંગ નાખવાની છે. હવે આપણે આ બધું પીસ્યું છે તો એ નાખી દેવાનું છે. તો ગેસ આપણે ધીમો રાખવાનો છે ને આને આપણે ચેડવી લેવાનું છે. હવે આપણે આમાં પાણી નાખી ને એ નાખી દેવાનું છે બધું. તો પાણી નાખીને આપણે એમાંથી બધું મસાલો લઈ લેવાનો છે, લઈને આપણે આમાં નાખી દેવાનું છે. ને હવે આપણે આને પાકવા દેવાનું છે થોડીક વાર. તો આમાં આપણે મીઠું ને મરચી ને બધી વસ્તુ આપણે નાખેલી છે આમાં. તો આપણે આમાં બીજી વસ્તુ કોઈ વસ્તુ બીજું નથી નાખવાનું, મીઠું કે મરચું કે કાંઈ. તો હવે આપણે એમાં ખાલી ધાણા જીરુંનો ભૂકો નાખવાનો છે. તો 2 ચમચી આપણે ધાણા જીરુંનો ભૂકો નાખવાનો છે.
ને થોડીક આપણે હળદર નાખવાની છે. તો એટલો જ મસાલો આપણે આમાં નાખવાનો છે, કેમ કે લીલી મરચી નાખી છે તીખાશ માટે, ને મીઠું આપણે નાખી દીધું છે. તો હવે આપણે આ મસાલો મિક્સ થઈ ગયો છે. તો આપણે આ બટેટા છે તો એ એમાં આપણે નાખી દઈએ. તો હવે આપણે સારી રીતે મિક્સ કરી દઈએ. તો આ રીતે આપણે મિક્સ કરી દેવાના છે સારી રીતે, ને ગેસ આપણે મીડિયમ રાખવાનો છે, ધીમો. હવે આપણે એને ઢાંકીને થોડીક વાર સડવા દઈએ. હવે આપણે થોડીક વાર મસાલો બધોય સડી ગયો છે. તો હવે આપણે એમાં થોડુંક પાણી નાખવાનું છે. તો થોડુંક પાણી નાખી ને હવે આપણે એને મિક્સ કરી લેવાનું છે બધું. તો મિક્સ કરીને હવે આપણે થોડોક ફૂલ ગેસ કરી દેવાનો છે, ને આપણે થોડીક વાર શેડવી લઈએ. તો હવે આપણે એને ઢાંકી ને થોડીક વાર આપણે શેડવી લઈએ. હવે આપણે ખોલીને જોઈ લઈએ. તો આપણે પાણી બધું બળી ગયું છે. તો પાણી આપણે બાળી નાખવાનું છે. તો જુઓ આપણે બહુ મસ્ત બટેટા બની જશે. તો હવે આપણે ગેસ બંધ કરી દઈએ. હવે આપણે એની ઉપર લીલા ધાણા નાખી દઈએ. તો લીલા ધાણા આપણે થોડાક વધારે નાખવાના છે, એટલે સરસ લાગે. તો હવે આપણે બધું મિક્સ કરી લઈએ. તો આ રીતે આપણે મિક્સ કરી લીધું છે. તો હવે આપણે ગરમ ગરમ બટેટા ભૂંગળા પીરસી લઈએ. તો હવે આપણે ગરમ ગરમ પીરસી લઈએ. તો મસ્ત આપણે બની જશે બટેટા ભૂંગળા. તો આ રીતે તમે બનાવીને જરૂરથી ટ્રાય મારજો. તો બહુ સરસ બની જશે. તો ગરમ ગરમ આપણે પીરસી લઈએ. હવે આપણે આપણે ભૂંગળા રાખવાના છે. તો બનીને તૈયાર થઈ ગયા છે આપણા ભૂંગળા બટેટા તૈયાર. તો આ રીતે બનાવીને જરૂરથી ને ટ્રાય મારજો. તો પાલકના ભૂંગળા બટેટા બનીને તૈયાર થઈ ગયા છે, ને આ રીતે બનાવીને જરૂર ટ્રાય મારજો, ને કોમેન્ટમાં મને કહેજો કે કેવા બન્યા કેવા નહીં એમ. ને મારા વિડીયો ગમતા હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા.